હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે મરચી ઉતરી ગઈ છે। આ કોઠી કાચરી બનાવવાના આવે ને નાના નાના મરચા એના છે। ઘઉં એ ઉગી ગયા સરસ મજાના। જો બીજવાણે નીકળી, બીજવાણે પાઈ દીધું। આમાં અત્યારે મકાઈ વાવવાની છે, કાલે વાવવાની છે। અત્યારે કોરું એમનો રોટાવેટર મારી મૂકી દીધું છે। અને કયા પાંદડા કહેવાય તમારે કોમેન્ટમાં કહેવાનું છે મને। જો મિત્રો, આ બધું અમારે ગાયું છે, ભેંસું છે। જે આ મારો તબેલો છે। આ દત્તા હમણાં 4-5 દી થયા નવો લીધો એના। કેવો લાગે એ તમે મને કહી દો। જૂનો છે, આમ નવો નથી। અંદર એક જાજા બજા ઢોર બાંધ્યા છે। આગળ તમને બતાવું કે આ કૂવો છે, અડધો જ પીરો છે। બાપુજી આમ ટ્રેક્ટર હાકે છે। આ એનું ખેતર આવી ગયું। ખડ ને બધું ઊભું ને, આ મારા બાપુજીનું ખેતર। અહીંયા કેમેરા ચાલુ છે। જો આ કેમેરા રહ્યા। આ અંદરનો નજારો અમારો। એની મરચી જોવી ચાલો આપણે એને બતાવું। આ બાપુજીની મરચી છે એક। આ એનું બધું જોઈ લો। આ બાપુને હમણાં ઓપરેશન છે એટલે એકલા જ છે। એટલે આ બહુ એટલે સાફ નથી થયું કાંઈ। આ દેશી મરચા, ઓરિજિનલ દેશી ખાતર, દેશી ખાતર નાખ્યું હોય બધું નાખ્યું આમાં। દેશી ખાતરનું જ થાય। આ ભાઈ કે અટાણે ઓલું ખાતર તો વધારે ન નાખે, દેશી વધારે નાખે।
હા જો બેઠી ગયા તાણે. હા મારા ગમાણમાં જ બેહવા વાળી છે. ગમાણ સિવાય બેહતી નથી. ગમાણમાં બેહવા ગમાણમાં જ બેહે. આ કઈ ચકલીનો માળો હે ઈ મને કહેજો કોમેન્ટમાં, ઝૂમ કરીને બતાવી દો. જો આ કઈ ચકલીનો હે ઈ મને કોમેન્ટમાં કહેજો. આ ખાતરનો ઢગલો હતો, હમણાં મસ્ત સીસીબી આવ્યું. હા 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 દેશી ખાતર છે ને એ ઊભી જ છે, ઊભી છે, ઊભી છે. અહીંયા કેમેરો હે ટાણે ઊભી તો છે કઈ. આ અત્યારે પાલાનો ડંગ ચડાવી દીધો છે. એવું કેવું વાતાવરણ છે અત્યારે. ઓલા પગાભાઈ ની જો માંડવી પરે દેખાય છો છું જાખું જાખું. આ મારા બાપુજીની ભેંસું છે જો છે ને ડાલા મથલી ઓરિજિનલ દેશી. આ હમણાં વિયાવાની છે 4-5 દીમાં જાવડિયા ઊભી ને એવડી.